हेलो स्टूडेंट्स, स्वाध्याय 1.4 प्रश्न 10 सुधी આપણે કરેલું હતું. પ્રશ્ન 11 અને 12 બાકી રાખેલા હતા. જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને q સમય સંખ્યાઓનો ગણ હોય તો r - q શું થશે? r - q માટે આપણે આ રીતે એક ઉપગણ માટે લખેલું n ઉપગણ છે z ઉપગણ છે q ઉપગણ છે r. એનો મતલબ સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ અને તમારા આ ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એ બંને જ સંખ્યાઓ આવી જાય છે. n અને z એ બંને જ સમય સંખ્યાના ઉપગણ છે. એનો મતલબ કે જે વાસ્તવિક સંખ્યાઓ છે બરાબર છે તેના માટે આ જે q છે સમય સંખ્યાઓ એ ઉપગણ થશે. એટલે બધી જ સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવી જાય. એનો મતલબ જે વાસ્તવિક સંખ્યાઓ હોય r એના બે ભાગ પડે, એક પડે સમય અને એક પડે અસમય. બરાબર, અસમયને આપણે ટી થી બતાવીએ. ટી પણ ઉપગણ છે આરનો, આવું લખતા હતા. હવે એવું કહે છે કે r - q તો આરમાં બે પ્રકારની સંખ્યાઓ, એક સમય અને એક અસમય. એમાંથી આપણે સમયને બાદ કરી નાખીએ તો શું બચશે? અસમય બચશે. બરાબર છે. હવે સમજો, n અને z પાછું સમજાવું છું. પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણાંકો એ આપણા સમય સંખ્યાઓની અંદર આવી જાય છે, બીકોઝ એ બંને સમય સંખ્યાઓના ઉપગણ છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓના બે ભાગ ગણીએ, એક સમય સંખ્યાઓ અને એક અસમય સંખ્યાઓ. r - q એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાંથી જો સમય સંખ્યાઓ કરી નાખો તો અસમય સંખ્યાઓ બચે. તો આનો જવાબ શું આવશે? r - q નો અહીંયા લખું છું, અસમય સંખ્યા. ઓ જો તમે કેપિટલ ટી થી બતાવો તો પણ ચાલશે. હવે સત્ય છે કે અસત્ય? પહેલા માટે છે 2 3 4 5 અને 3,6 પરસ્પર અલગ ગણ છે. અલગ ગણ કોને કહેવાય? જ્યારે બે ગણનું છેદગણ એ ખાલી ગણ થાય તો એને અલગ ગણ કહેવાય. તો આ બે ગણનું છેદગણ ખાલી ગણ થાય છે કે નહીં અહીંયા જોઈએ, તપાસીએ. તો બંને ગણમાં 3 જે છે તે સામાન્ય છે, એટલે બંને ગણનું છેદગણ ખાલી ગણ થતું નથી, માટે આ અલગ ગણ નથી. જે બે ગણનું છેદગણ ખાલી ગણ થશે એ અલગ ગણ થશે, બાકી કોઈ પણ અલગ ગણ થશે નહીં. તો બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન હવે તમને આવડશે એવી આશા રાખો. બરાબર. હવે આપણે આજનો નવો ટોપિક છે તે કરીએ. ધેટ ઇઝ કોલ્ડ પૂરક ગણ. એને કહેવાય છે પૂરક ગણ. તો જો કોઈ વસ્તુના પૂરક હોવું એટલે એ વસ્તુને પૂરી કરવી. તો એ જ વસ્તુ છે અહીંયા કોઈ ગણના પૂરક હોવું. બરાબર, કોઈ ગણ માટે પૂરક. તો ધેટ ઇઝ કોલ્ડ પૂરક ગણ. તો જો ગણ આપણો એ હોય તો એક ગણ આપણા માટે એ છે તો એનો પૂરક ગણને ડેશથી બતાવવામાં આવે છે, બરાબર સાર્વત્રિક ગણ માઇનસ જે પણ ગણ છે તે. માઇનસ એટલે તફાવત ગણ કહીએ. તફાવત ગણનો મતલબ શું થાય? જે પણ બે ગણ છે એના છેદગણ સિવાયના માઇનસની આગળ એટલે કે બાદબાકીની આગળ જે ગણ લખેલો છે તેના તમામ સભ્યો. એ જ વસ્તુને પૂરક ગણમાં આપણે કઈ રીતે કહેશું? કોઈ પણ ગણનું જ્યારે સાર્વત્રિક ગણ સાથે છેદગણ થાય છે ત્યારે એ જ ગણ પાછો આવે છે. બરાબર, આપણે આ રીતે ભણેલા હતા. સાર્વત્રિક ગણનું છેદગણ કોઈ પણ ગણ સાથે, અહીંયા એ ગણ નામ આપેલું છે, બી હોય તો બી, સી હોય તો સી, ડી હોય તો ડી. તો યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક ગણનું છેદગણ કોઈ પણ ગણ સાથે કરશો તો એ જ ગણ પાછો મળશે. બરાબર છે, કારણ કે સાર્વત્રિક ગણની અંદર બધા જ ગણના તમામ સભ્યો આવી જાય છે. બરાબર, તો એ જ ગણ પાછો મળે. એના માટે પૂરક ગણને આપણે વ્યાખ્યા કઈ રીતે કહેશું? જે પણ ગણ પૂછેલો હોય તેના સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો, એ થશે તમારો પૂરક ગણ. કોઈ પણ ગણ માટે એ ગણ સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો. બરાબર, ઉદાહરણથી તમને સમજાવું તો આની અંદર ઉદાહરણ છે, ચોપડીમાંથી હવે જોઈએ. ઉદાહરણ 20 છે. સાર્વત્રિક ગણ આપેલો છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એક ગણ એ આપેલો છે, એ લખેલું છે 1 3 5 7 9 અને એવું કીધું કે એનો પૂરક ગણ એટલે કે એ ડેશ શોધો. તો એ ડેશ બરાબર શું થશે? પછી બીજું ઉદાહરણ છે, ઉદાહરણ 21. એમાં એવું લખેલું છે, એક સહશિક્ષણ આપતી
શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ યુ તરીકે લો. ધોરણ 11ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લો. તો આ સાર્વત્રિક ગણ થઈ ગયો ધોરણ 11ના વિદ્યાર્થીઓ. હવે એની અંદર એક ગણ આપેલો છે, એ ગણ છે એ. તો એ ગણમાં લખેલું છે અને ધોરણ 11ની છાત્રાઓનો ગણ એને આપણે એ લઈએ તો એ ડેશ શોધો. છાત્રાઓનો ગણ ધોરણ 11ના છાત્રાઓનો ગણ અને પછી શોધવાનું છે એનો પૂરક ગણ એ ડેશ. બરાબર. એના પછી ઉદાહરણ 22 પણ લખી જ દઉં છું, એક જ જેવા છે બધા. ઉદાહરણ 22માં સાર્વત્રિક ગણ લખેલો છે 1 2 3 4 5 6. એક ગણ એ લખેલો છે 2,3. એક ગણ બી લખેલો છે that is 3 4 5. અને શોધવા કીધું છે a ડેશ b ડેશ a ડેશ છેદ b ડેશ a યોગ b અને પછી કીધું છે કે સાબિત કરો કે a યોગ b આખાનું ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. બરાબર. હવે આ આપણે કરીએ ઉદાહરણ. તો ઉદાહરણ 20માં કીધું છે સાર્વત્રિક ગણ આપી દીધો, એ ગણ આપી દીધો. પૂરક ગણનો મતલબ શું થાય? જે પણ ગણનું પૂરક ગણ હોય તેનો મતલબ એ ગણના ઘટકો સિવાયના સાર્વત્રિક ગણના ઘટકો. જો વ્યાખ્યા પ્રમાણે કરો યુ માઇનસ એ, તો એનો મતલબ શું થાય? માઇનસનો પહેલા બંનેનો છેદગણ શોધો. તો છેદગણવાળા જે પણ ઘટકો હોય તેને કાઢી નાખીએ. 1 3 5 7 9, 1 3 5 7 9 એ તો અહીંયા આવી જ જશે સાર્વત્રિક ગણમાં. બરાબર. એના સિવાયના ઓછાની આગળ શું છે? સાર્વત્રિક ગણ. તો એના તમામ ઘટકો 2 4 6 8 અને 10. એના માટે પૂરક ગણને કઈ રીતે યાદ રાખશો? ડેશ લખેલી હોય તો જે પણ ગણનું પૂરક ગણ હોય આના સભ્યો સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો. ઉદાહરણ 21 છે સાર્વત્રિક ગણમાં કીધું છે ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ અને એક ગણ આપેલો છે ધોરણ 11ના છાત્રાઓનો ગણ. તો વિદ્યાર્થીઓ બે પ્રકારના હોય, છાત્રાઓ હોય અને બીજું આપણા છોકરાઓ હોય. બરાબર. એટલે કે લેડીઝ હોય અને જેન્ટ્સ હોય. તમે કહી શકો બોયઝ હોય અને ગર્લ્સ હોય. છાત્રા એટલે ગર્લ્સ. તો એના સિવાય શું બચશે? યુનિવર્સલ સાર્વત્રિક ગણમાં બધા જ વિદ્યાર્થીઓ આવી જાય, બોયઝ બી આવી જાય, ગર્લ્સ બી આવી જાય. આ ગણમાં શું કીધેલું છે? ખાલી ગર્લ્સ. તો એનું પૂરક શું થશે? ગર્લ્સ સિવાય શું બાકી રહે સાર્વત્રિક ગણમાં? બોયઝ બાકી રહે. તો અહીંયા શું લખાશે? ધોરણ 11ના છાત્રાઓ સિવાય છોકરાઓનો ગણ થઈ ગયું. હા, એનો પૂરક ગણ થઈ ગયો. હવે ઉદાહરણ 22માં સાર્વત્રિક ગણ આપેલો છે 1 2 3 4 5 6. એ અને બી ગણ આપેલા છે 2 3 3 4 5. પહેલા કીધું છે કે એ ડેશ શોધો. તો જો હવે આપણે એ ડેશ શોધીએ. એ ડેશનો મતલબ શું થાય? એ સિવાયના સાર્વત્રિક ગણના સભ્યો. એમાં શું છે? 2 અને 3. એના સિવાય શું બચે? 1 4 5 6. તો 1 4 5 6. બી ડેશ એટલે બી સિવાયના. બીમાં શું છે? 3 4 5. એના સિવાય શું બચે? 1 2 6. થઈ ગયું. એના પછીનો પ્રશ્ન છે એ ડેશ છેદ બી ડેશ. તો એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ અને બી ડેશનું છેદ એ બંનેમાં જે સામાન્ય હોય તે. તો 1 અને 6 સામાન્ય છે. બરાબર. એના પછી એ યોગ બી. તો એ યોગ બી એટલે એ અને બીના તમામ ઘટકો. સમાન ઘટક પાછા આવશે નહીં. એ અને બી 2 3 3 પાછો આવે, 4 અને 5. તો 2 3 4 5 થઈ ગયું. પછી કીધું છે સાબિત કરો કે એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. અને ડી મોર્ગન્સ લો. ડી મોર્ગન્સનો લો કહેવાય છે. હવે જો એ યુનિયન બી તો મળી જ ગયું છે. એ યોગ બી એ લોકોએ શું શોધવા કીધું છે? એ યોગ બીનો ડેશ એટલે કે એ યોગ બીના જે પણ ઘટકો હોય તે ઘટક સિવાયના સાર્વત્રિક ગણના ઘટકો. તો 2 3 4 5 સિવાય 2 3 4 5 સિવાય સાર્વત્રિક ગણમાં શું બચે? 1 અને 6.
એ કોના જેટલું થવું જોઈએ? a ડેશ છેદ b ડેશ. તો થઈ ગયું. આ તમારું પ્રથમ પરિણામ, આ તમારું બીજું પરિણામ. તો પરિણામ 1 અને 2 પરથી a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ આવી છે જવાબ. હવે આપણે આગળ આના અમુક ગુણધર્મો છે પૂરક ગણના, તેનો અભ્યાસ કરીશું અને પછી સ્વાધ્યાય છે. બરાબર, તો એના ગુણધર્મો પણ ઇઝી જ છે, એમાંથી તમને એક એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો હવે પૂરક ગણના ગુણધર્મો. તો જોઈએ પૂરક ગણના ગુણધર્મોમાં પહેલા પૂરક ગણનો નિયમ છે. એના પછી બીજો છે દ મોર્ગન્સ નિયમ, એટલે કે મેં જે તમને કીધું તે દ મોર્ગનનો નિયમ. એના પછી છે દ્વિપૂરક ગણનો નિયમ. એના પછી છે ખાલી ગણનો નિયમ અને પછી સાર્વત્રિક ગણનો નિયમ. સાર્વત્રિક ગણનો નિયમ. તો પૂરક ગણનો નિયમ, પૂરક ગણનો નિયમ એટલે એમાં બે નિયમ આવશે, પહેલું અને બીજું. એક હશે a યોગ a ડેશ, બીજું છે a છેદ a ડેશ. એનું યોગગણ a ડેશ એટલે કે જે ગણ છે તેનું જ યોગગણ તેના પૂરક ગણ સાથે કરો તો તમને જે સાર્વત્રિક ગણ છે તે જ પાછો મળશે. બરાબર, એનું છેદગણ a ડેશ સાથે. બરાબર, કોઈ બી એક ઉદાહરણ તમે લઈ શકો, આગળ કઈ રહ્યા એમાં પણ જોઈ શકો. જ્યારે એક ગણ અને તેનો પૂરક ગણ, પૂરક ગણનો મતલબ શું થાય? આ ગણ સિવાયના તમામ સભ્યો a ડેશમાં. તો આ ગણ સિવાયના સભ્યો એટલે બંનેમાં સામાન્ય કંઈ પણ નથી હોવાનું, એટલે એનો છેદ શું થશે? ખાલી ગણ થશે. દ મોર્ગન્સ નિયમ, આની અંદર પણ તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે આમાંથી. એનો છે યોગગણનો પૂરક ગણ બરાબર a ડેશ છેદ b ડેશ. બરાબર, અને બીજામાં છે a છેદ b આખાનો પૂરક ગણ બરાબર a ડેશ યોગ b ડેશ. બરાબર, સિમ્પલ છે. દ્વિપૂરક ગણનો નિયમ, તો દ્વિપૂરક ગણનો નિયમ શું છે? એક સેટનો કોમ્પ્લિમેન્ટ અને એનો પણ કોમ્પ્લિમેન્ટ, એટલે એ જ સેટ તમને પાછો મળે. એનો કોમ્પ્લિમેન્ટ લેવ અને કોમ્પ્લિમેન્ટનો પણ કોમ્પ્લિમેન્ટ લેવ, એટલે કે એક ગણનો પૂરક ગણ લઈને એનો પણ પૂરક ગણ લેવ તો એ જ ગણ તમને પાછો મળશે. ખાલી ગણનો નિયમ, ખાલી ગણનો પૂરક ગણ એટલે ખાલી ગણ સિવાયના જો આપણે સાર્વત્રિક ગણના તમામ સભ્યો. તો ખાલી ગણમાં તો કંઈ હોતું જ નથી, તો એના સિવાય તો આખો સાર્વત્રિક ગણ જ આવશે પાછો. સાર્વત્રિક ગણનો નિયમ, તો સાર્વત્રિક ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણમાં તમામ સભ્યો હોય, એના સિવાય કોઈ સભ્ય બચતું જ નથી, તો એનો પૂરક ગણ ખાલી ગણ થશે. બરાબર, હવે આપણે સ્વાધ્યાય આ લખવાનું છે તમારે 1.5. એનો પ્રથમ પ્રશ્ન કરીશું, બે પ્રશ્ન તમને ઘરકામમાં આપીશ અને જે બીજા બે પ્રશ્ન બચશે તે આપણે આવતા લેક્ચરમાં હવે કરીશું. તો સ્વાધ્યાય 1.5 એનો પ્રથમ પ્રશ્ન છે, સાર્વત્રિક ગણ આપેલું છે 1 2 3 4 5 6 7 8 ને 9. એની અંદર a ગણ આપેલો છે 1 2 3 અને 4. બી ગણ આપેલો છે 2 4 6 8. સી ગણ આપેલો છે 3 4 5 6. પ્રથમ પ્રશ્ન પૂછેલો છે a ડેશ શોધો, આ તમને આવડવું જ જોઈએ. બીજું છે b ડેશ શોધો, આ પણ આવડવું જોઈએ.
ત્રીજું છે એ યોગ સી આખાનો ડેશ, આ પણ આવડી જાય. ચોથું છે એ યોગ બી શોધો અને પછી એનો ડેશ પૂરક ગણ લો. પછી છે પાંચમું દ્વિપૂરક ગણ, પૂરક ગણનો પૂરક ગણ અત્યારે જ ભણી ગયા ગુણધર્મમાં. અને છેલ્લે છે બી માઇનસ સી આખાનો ડેશ. એના પછી બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં સાર્વત્રિક ગણ આપેલું છે ABCDમાં. હવે ABCD EFG અને H સુધી આ આપણો સાર્વત્રિક ગણ. પહેલો ગણ એ ગણ આપેલો છે, એ ગણ છે ABC. આ બધાને પૂરક ગણ શોધવાના છે ખાલી. એક બી ગણ આપેલો છે, તે છે DEFG. ત્રીજું આપેલ છે CACEG. અને ચોથો એક ડી ગણ આપેલો છે, એ છે FGH અને A. બરાબર. અને એના પછીનો એક પ્રશ્ન છે. પ્રશ્ન 3 હું કરાવીશ આવતા લેક્ચરમાં. પ્રશ્ન 4 હું લખું છું પહેલાં અહીંયા તમને સમજાવવા માટે. એ છે 1 2 3 4 5 6 7 8 9. એ છે 2 4 6 8. બી છે 2 3 5 7. અને કીધું છે સાબિત કરો ડી મોર્ગનનો નિયમ. પહેલું એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. અને બીજું એ છેદ બી આખાનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. બરાબર છે. હવે જો યુ સાર્વત્રિક ગણ તમને આપેલો છે, એ બી સી આપેલું છે. હવે શોધવા કીધું છે તમને પહેલાં એ ડેશ. એ ડેશનો મતલબ શું થાય? ડેશનો એ ગણ સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો. એ તો તમે લખી જ શકશો. બી ડેશ એટલે કે બી ગણ સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો. એ યોગ સી ડેશ, તો જો એ કઈ રીતે થશે? પહેલા એ યોગ સી એટલે એનું સી સાથે યોગ ગણ 1 2 3 4, 3 4 પાછું આવે છે 5 6. આ કહેવાશે એ યોગ સી. એનો ડેશ એટલે કે આ ઘટકો સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો. તો 1 થી 6 સિવાય શું બચે છે? 7 8 9. થઈ ગયું. એવી રીતે આ શોધાશે તમારાથી. પૂરક ગણનો પૂરક ગણ એટલે જે પણ ગણનો પૂરક ગણ પૂછેલો હોય એ જ ગણ પાછો આવે. ગુણધર્મમાં કરી ગયા. હવે એમાં કયા સભ્યો છે? થઈ ગયું. બરાબર છે. બી અને સી નો તફાવત ગણ લઈને એનું પૂરક ગણ. તો બી ઓછા સી શું થશે? બી ઓછા સી નો મતલબ શું થાય? એ બંનેનું છેદ ગણ લો. બી અને સી નું છેદ ગણ શું થશે? બંનેના સામાન્ય ઘટકો 4 અને 6. બી ઓછા સી છે તો એ લોકોનું છેદ ગણ લીધા પછી બી ગણમાં બચતા સભ્યો. બી ગણમાં શું બચે છે? 2 અને 8 અને એનો પૂરક ગણ એટલે કે 2 અને 8 સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો. તો 1 3 4 5 6 7 અને 9. થઈ ગયું. ઇઝી છે. હવે જો બીજો પ્રશ્ન છે. યુ સાર્વત્રિક ગણ આપેલું છે ABCDEFGH. ABCD 4 ગણ આપેલા છે. હવે આ બધાના પૂરક ગણ શોધવાના છે. તો એ તમને ઓબ્વિયસલી આવડશે. એ ગણમાં શું છે? સ્મોલ ABC એટલે એના સિવાયના સાર્વત્રિક ગણના સભ્યો. શું બચે છે? DEFGH. તો અહીંયા શું થશે? એ ડેશ DEFG અને H. થઈ ગયું. એવી રીતે BCD શોધાશે તમારાથી. હવે આ તમારે ઘરકામમાં કરવાનું છે, હોમવર્કમાં. પ્રશ્ન 3 હું આવતા લેક્ચરમાં કરાવીશ. પ્રશ્ન 5 અત્યારે આપણે કરવાનો નથી. પ્રશ્ન 3, પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 એ આવતા લેક્ચરમાં થશે. પ્રશ્ન 4 આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. હું એકવાર વાંચું છું. સાર્વત્રિક ગણ 1 થી 9 આપેલા છે. એ 2 4 6 8, બી 2 3 5 7. હવે એમાં બે તમારે વસ્તુ સાબિત કરવાની છે. આ તમે લખી લેજો. હું તમને એક કરી આપું છું, બીજું તમે હોમવર્કમાં કરજો. તો પહેલો પ્રશ્ન છે એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. એ યોગ બી આખાનો ડેશ એનો મતલબ એ યોગ બી લઈએ પહેલા. એ અને બી નું યોગ કરો 2 4 6 8, 2 પાછો આવે છે 3 5 7. એનો મતલબ 2 3 4
5 6 7 અને 8 આ એ યોગ બી થશે, એનો ડેશ એટલે 2 3 4 5 6 7 8 સિવાયના યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક ગણના સભ્યો તો શું બચે છે 1 અને 9 થઈ ગયું. જમણી બાજુ છે a ડેશ છેદ b ડેશ તો a ડેશ શું થશે એ ગણ સિવાયના સાર્વત્રિક ગણના સભ્યો 2 4 6 8 સિવાય શું છે સાર્વત્રિક ગણમાં 1 3 5 7 9 એનો છેદ ગણ કોની સાથે b ડેશ એટલે b ના પૂરક ગણ 2 3 5 7 સિવાયના સાર્વત્રિક ગણના ઘટકો 1 4 1 4 6 8 અને 9 છેદગણ બંનેમાં સામાન્ય સભ્યો કયા છે 1 અને 9 આ પરિણામ 1 આ પરિણામ 2 1 અને 2 પરથી a યોગ b આખાનું ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ બરાબર. એ જ રીતે આ બીજું તમારે સાબિત ઘરકામમાં કરવાનું છે. બંને નોટ્સ બનાવીને મોકલવાની છે. કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.